કેમ છો દોસ્તો? અંતર્મનના શ્રેષ્ઠ વિચાર કસ્તુરી કુંડલ બસેમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું ગામડાના ઘરેલું અને ત્વરિત બની શકે એવા મિષ્ટાન ઘઉંની સેવો વિશે. ભારતીય સંસ્કૃતિ શહેરો કરતાં વધારે આજે પણ ગામડાઓમાં સ્થિત છે. હું જે વાત કરવા માંગુ છું એ લગભગ 3.5-4 દાયકા પૂર્વેના ગામડાઓ. એકદમ ઇકો ફ્રેન્ડલી, નહીવત સુવિધાઓ, ઓછી જરૂરિયાતોથી પણ ગ્રામ્ય જીવન એકદમ ધબકતું રહેતું હતું. તહેવારો અને વ્યવહારો એ જ જરૂરિયાત અને એ જ સુવિધાઓ સાથે સચવાઈ પણ જતા હતા. એ જમાનામાં મોટાભાગના અમારા સગા સ્નેહીઓ ગામડે રહેતા, એટલે વેકેશન શરૂ થતાં જ ગામડે જવાની તાલાવેલી મારા માટે કોઈ સુવિધાસભર વિદેશ યાત્રા કરતાં પણ અનેક ગણી હતી. ગામડામાં ઉનાળો આવે એટલે લોકોને આખા વર્ષમાં નવરાશનો સમય આવે. પહેલાં તો લગ્ન પ્રસંગો એટલે જ તો ઉનાળામાં થતા હતા, અને પછી જે સમય વધ્યો હોય એમાં 12 માસની ખેડૂતો એમની ખેતરમાં તૈયારીઓ કરે અને ગૃહિણીઓ પોતાના રસોડાના લગતી જરૂરિયાતોની તૈયારીઓ કરે. અથાણા, છુંદા આ તો બહુ ઓછા પ્રમાણમાં બનતા એ જમાનામાં, અને એ પણ એ જમાનાના સ્વાદ પ્રમાણેના બનતા. પરંતુ 12 માસ રસોડામાં વપરાતી અને જરૂરિયાતની વસ્તુઓ ગૃહિણીઓ એમની મેળે તૈયાર કરી લેતી. દેશી કેરીને કાપી એને સૂકવી એના આંબોડિયા બનાવવા, જેથી આખા વરસ દાળ શાકમાં સ્વાદ ઉમેરી શકાય. ઉપવાસમાં એ વખતે કોઈ આવી તૈયાર વેફરો મળતી નહોતી કે ફળફળાદી પણ આટલા નહોતા મળતા. સો રાયણાઓ હોય એને સૂકવી એની કોકડી બનાવવામાં આવતી હતી. અને એવી જ રીતના ઘઉંના લોટની પાટલા સેવો. જો કે અત્યારે તો પાટલાના બદલામાં સંચા આવી ગયા, અને જેના ત્યાં સંચા નથી એમના માટે પણ અત્યારે તો અમારા મહેસાણામાં એક સુંદર વૈકલ્પિક વ્યવસ્થા થઈ ગઈ છે. જે લોકો પાસે સંચા છે એવા સંચા ધારકો 1 કિલો લોટની સેવો પાડી આપવાના 30 રૂપિયા લે છે અને ઘરે જઈને પાડી આપે છે. જરૂરિયાત સંશોધનની માતા છે. કેટલી સુંદર વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે. અત્યારે છે એવા ગૃહ ઉદ્યોગો, વાહન વ્યવહાર કે કનેક્ટિવિટી પહેલા નથી. ગામમાં સૌની જરૂરિયાતો સૌ સાથે મળી સમૂહમાં બનાવતા. ઘઉંની સેવો પાડવાની મજા કંઈક જુદી જ હતી. જોકે આજે પણ ઘઉંની સેવો પાડવાની મજા તો અલગ જ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘઉંની સેવો સંચામાંથી ચાળણીને થાળી પર લેતા વખતે મારું મન આ ત્વરિત રાંધીને ખાઈ શકાય એવા પૌષ્ટિક અને ગુણવત્તાસભર મિષ્ટાનમાં થોડું ઊંડું ઉતરી ગયું. અમે આજે પણ 12 માસની ખાદ્ય ચીજો ઘરે જ બનાવીએ છીએ. બાળપણની અને ગામની યાદો મારા માટે તાજી થઈ ગઈ. ગામમાં એ જમાનામાં સુખડી, શીરો અને ઘઉંની સેવો સિવાય બીજા મિષ્ટાન તો જવલ્લે જ જોવા મળતા, અને તે પણ દિવાળીના તહેવારોમાં જ. ઘઉંનો શીરો બનાવવો હોય તો જાડો લોટ હોવો ખૂબ જરૂરી છે, જે કાયમ કદાચ ઘરે ના પણ હોય. પણ ઘઉંની સેવો તો ઇન્સ્ટન્ટ, અનાજની જેમ વરસ આખું ચાલે માટે એને ભરી જ દેવામાં આવતી. પરોણા અને બાળકો ને કોઈ પણ જાતની પૂર્વ તૈયારી કર્યા વગર સાચવી લેતું મિષ્ટાન એટલે ઘઉંની સેવો. ગામડામાં પશુપાલન હોય એટલે એના લીધે દૂધ, છાશ, ઘી અને ક્યારેક ક્યારેક માખણ ઘરમાં જ મળી રહેતા. અત્યારે જે જાત જાતના મિષ્ટાન મળે છે કે બને છે તે પહેલા ગામડામાં તો ઠીક, શહેરોમાં પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા. ફોન, સાયકલ, સ્કૂટર, ગાડીની સુવિધાની વાતો તો બાજુ પર મૂકો. પહેલા તો બસો પણ દિવસમાં અમુક સમયે જ આવતી હતી. અને અતિથિ એટલે જ તો કોઈ પણ જાતની તિથિ જોયા વગર
સગા સ્નેહીને મળવા આવતા મહેમાન પરોણા. કોઈ પણ જાતના સંદેશ વગર ઘરે પધારેલા પરોણાને કેવું અને શું જમાડીશું એની ચિંતા ગામમાં માતાઓ બહેનોને ક્યારેય ન રહેતી. અને તેમ છતાં મહેમાન 2, 3, 4 દિવસ સુધી પરોણા બની રહેતા અને સચવાતા પણ. આવા પરોણાને પહેલો ટંક તો ઘરમાં આધણ મૂકીને ઓસારેલી સેવો ને દેશી ઘી અને ગોળ સાથે કાંસાના તાસણામાં પીરસાય. સેવો જ્યારે મહેમાન જમી લે એટલે એ જ વાસણમાં, એ જ તાસણામાં દાળ શાક પીરસાય. દાળ શાક જમી રહે એટલે છાશ પણ એ જ તાસણામાં પીરસાય. વાહ, આ સ્વાદ તો જેણે માણ્યો હોય એ જ જાણે. માતા પિતા ખેતરેથી મોડા આવે એટલે ક્યારેક બાળકો ઘણીવાર ભૂખ્યા થઈ જતા. તો પહેલા સેવો અસારી ઘી ગોળ સાથે વાડકીમાં બાળકને ખવડાવી માતા બહેનો આરામથી ઘરના રોટલા શાક બનાવતી. તમે કદાચ જાણતા હોય તો પેલી એક જાહેર ખબર ટીવી પર આવતી હતી ને, મમ્મી ભૂખ લગી, 2 મિનટ, ભૂખ લગે તો બચ્ચો કો બસ મેગી ही चाहिए. બસ એના જેવું જ કંઈક. આ ઘરે બનાવેલી ઘઉંની સેવો એટલે આધુનિક મેગી કે નૂડલ્સ જ સમજી લો. હા, પણ મેદાના ઉપયોગના લીધે આધુનિક યુગ સામે આપણી દેશી ઘઉંની સેવો ફાઈબર, પ્રોટીન, આયર્ન, વિટામિન બી જેવા પોષક તત્વો ધરાવતી હોવાથી સ્વાસ્થ્ય માટે અનેક ગણી ગુણકારી છે. શું તમે જાણો છો, જે ઘઉંની સેવો પહેલા ગોળ અને ઘી સાથે ખાલી ગળ્યા સ્વાદમાં જ ખવાતી હતી તે હવે ગળી, તીખી, રસાવાળી અનેક જુદી જુદી રીતે અને રેસીપીથી બની શકે છે. બાળકોને મેગી અને નૂડલ્સના સ્થાને ઓર્ગેનિક ઘઉંની સેવોની જુદી જુદી ટેસ્ટી વાનગી તરફ વાળવા અત્યારે ખૂબ જરૂરી છે. મેદાવાળા જંક ફૂડ અને ખરાબ ફૂડ હેબિટના કારણે અત્યારે બાળકોમાં હાર્ટ એટેકના પ્રમાણ ખૂબ વધી ગયા છે, જે સાચે જ ચિંતાનું કારણ છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાકૃતિક ખેતી અને મિલેટ્સને સર્વસ્વીકૃતિ મળે તે માટે અનેક પગલાં લઈ રહ્યા છે. આપણે પણ આપણું આ વિસરાયેલું મિષ્ટાન મહેમાનની થાળી સુધી ન પહોંચાડી શકીએ? ઘઉંની સેવોની અનેકવિધ સ્વાદિષ્ટ વાનગીઓથી બાળકોની ટેવો અને રુચિમાં સુધારો લાવીએ. ભારત યુવાનોનો દેશ છે. આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે. મજબૂત યુવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં આ આરોગ્યવર્ધક ફૂડ અપનાવી શું નાનકડી શરૂઆત ના થઈ શકે? મારો આ પ્રયાસ ઘઉંની સેવોને માઇન્ડફુલનેસ બનાવવા માટેનો છે. તેને આપ સૌ આવકારશો. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. જૂનું બધું સારું જ હતું. આપણે બદલી આપણી જરૂરિયાત પ્રમાણે અને ક્યાંક આપણી નાનકડી આળસ માટે. અમારો નાનકડો પ્રયાસ છે કે ઓર્ગેનિક ઘઉંની બનાવટોને આપણા રસોડામાં સ્થાન આપીએ. તમે પણ જો આવી ઘઉંની સેવોને માઇન્ડફુલનેસ બનાવશો તો મને આનંદ થશે. આજે બસ આટલું જ. નવા વિચારો અને નવી વાતો સાથે ફરી મળીશું. કસ્તુરી કુંડલ બસીમાં. આભાર.